અરે કહે પ્રધાનજી આગેથી આવે છે બ્રાહ્મણ અને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી મરવાની નહીં પણ મળવાની રજા માંગતા છે માન સહિત લેતા હો જાઓ અંદર લેતા હું. અરે હા પ્રધાનજી અરે ભાઈ જયતા મહારાજા પટેલનો જયતા સમસ્તી કલ્યાણ મહારાજ. અરે પધારો પંડિતજી પધારો ક્યાંથી આવો છો ને આ સુધી મારા રાજ્યની અંદર આવવાનું કારણ કહો. હા મહારાજ આવું છું તો પોકરણ કરતી મહારાજ રૂપિયો ને શ્રીફળ લઈને આવ્યો છું તમારા પુત્ર પ્રતાપ સાથે જીરાવા મહારાજ. અરે બસ કરો પંડિતજી અરે બ્રાહ્મણ છો એટલા માટે હું તમને જીવતા જવા જાઉં છું. અરે જો કોઈ રસપૂતનો બસો આવ્યો તો પઢિયારે કેરના ધરતે મસ્તક અલગ કર્યા હોત. હા મહારાજ કાતો દીકરી દીધે વેર વળે અને કાતો દીકરી લીધે વેર વળે મહારાજ. જો તમે શ્રીફળ નહીં સ્વીકારો મહારાજ તો રાજા અજમલ એમ થશે કે પઢિયારો અમારથી ડરી ગયા મહારાજ. અરે ખરી વાત છે પંડિતજી તમારી તમે આસન ગ્રહણ કરો હમણાં હું મારા પુત્ર પ્રતાપને બોલાવું છું. બહુ સારું મહારાજ. અરે પ્રધાનજી જી મહારાજા રાજસભાની અંદર પુત્ર પ્રતાપને બોલાવો. બહુ સારું. એ આજે પ્રધાને બોલાવે પ્રતાપ આવે છે રે. આજે પ્રધાને બોલાવે પ્રતાપ આવે જો રે. આજે પ્રધાને બોલાવે પ્રતાપ આવે જો રે. મહારાજા બોલાવે. પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન પિતાશ્રી. અરે હા ત્યારે બોલાવવાનું આ એક જ કારણ છે કહો પિતાશ્રી. કે પોકરણ ગતિ શ્રીફળ આવી તારે સ્વીકારવાનું છે.
ઓકરણ કરતી શ્રીફળ આવ્યું અને આ પ્રતાપ સ્વીકારે અરે એ તો કદાપી નો બને પિતાશ્રી કારણ કે રાજા જો હારે 20 વર્ષથી વેર ચાલ્યા આવશે એનું શું પિતાશ્રી અરે પુત્ર પ્રતાપ જય શ્રીફળ આપણે ન સ્વીકારી તો રાજા અજમલને એમ થશે કે પઠિયારો મારથી ડરી ગયા. પિતાશ્રી ના તો રાજા અજમલને એમ હોય પઠિયારો ડરી ગયા આગળ પંડિતને સાલતા કરો પાછળ પ્રતાપ એનું શાન લઈને જાય છે રાજા અજમલને પણ બતાડી દઉં કે પઠિયારના કાંડામાં કેટલી તાકાત છે પિતાશ્રી તાકાત છે પિતાશ્રી અરે પુત્ર પ્રતાપ મારી આજ્ઞા છે શ્રીફળ સ્વીકારી લો. એવી પિતાશ્રીની આજ્ઞા એટલે પ્રધાન એટલે અહીંયા બજરું ધ્યાન રાખી પડે એવું છે. અહીંયા બાકા શીખી જ બોલે હે તો એટલે બધું સેજ બે આ કરું હો આ થોડું ટાઢું છે કાંઈ એમ જગી ગયેલું છે ભલા મણસો ધ્યાન રાખવું પડશે હે ધ્યાન રાખજો દક્ષિણા તો મળે છે ને પછી ઈ મારી ઉપર તમ તમાર બધું એમ હું બેઠો છું દક્ષિણા એડવાન્સ માં કેટલા આપો શું એડવાન્સ માં એડવાન્સ માં તમારે કેટલા જોતવા છે 551 આપો 1051 જાઓ તો આપો ત્યારે ને પેલા વિધિ બીજી તો કરો એડવાન્સ કોને કહેવાય વિધિ પેલા કરો પછી મળે ગોર બાપા પેલા કામ જોવું પડે અમારે જરી એમ નહીં એડવાન્સ કોને કહેવાય એડવાન્સ કહેવાય પણ તમે વિધિ બીધી પેલા કરો કાક પછી અમે આપી કાક તમને બરોબર સાંભળી જાઓ અમારા મંડળના નિયમ મુજબ ગુપ્ત દાનની થેલી ફેરવવામાં આવે છે તો યથાશક્તિ પ્રમાણે રૂપિયો હોય તો દાન કરાય 2 રૂપિયા હોય તો દાન કરાય પંખી જળ પિયા કરે ઘટે નહીં સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે જેની સહાય કરે રોગ ઉભી હે કે કાંકરે કાંકરે પાયલ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય એમ અમારા મંડળના સભ્ય ગુપ્ત દાનની થેલી લઈને આવે છે તો તમારે યથાશક્તિ પ્રમાણે દાન જરૂર કરીશું. જાઓ આપણે 2 મંડળના સભ્ય ગુપ્ત દાનની થેલી લઈ હા કારણ કે પૈસો છે ને ભાઈ હે પૈસો બહુ જાજો હોય તો હારો નહીં હે કારણ કે પૈસો કેવો છે ખબર છે ये पैसो प्यार करावे दुनियाમાં ये पैसो प्यार करावे ये पैसो प्यार करावे दुनियाમાં पैसो प्यार करावे प्यार करावे तो यार करावे प्यार करावे तो यार करावे पैसे
ये सोनेरी नालिયેર જીલો પરતા પરાય સોનેરી નાળિયેર જીલો રે એ સોનેરી નાળિયેર જીલો પરતા પરાય સોનેરી નાળિયેર જીલો રે એ બેર દેવ ઝુલાવે તેમ દિલ પરતા પરાય બેર દેવ ઝુલાવે તેમ ઝીલો રે એ બેર દેવ ના માનત મે રાજા પરતા પરાય બેર દેવ ના માનત મે રાજા રે એ પિતા